કેરેસિલ લિમિટેડ દ્વારા 8મી માર્ચના રોજ ભાવનગર ખાતે મેરેથોનનું આયોજન કરાયું હોય, જે અંગેની વિસ્તૃત માહિતી કેરેસિલ લિમિટેડના ચેરમેન ચિરાગભાઈ પારેખે યોજાયેલ પત્રકાર પરિષદ વેળા આપી હતી. પ્રસ્તુત છે આ પત્રકાર પરિષદના કેટલાક જરૂરી અંશો. વેરી સ્ટ્રોંગલી કે તમારે ડાયટ શું જોઈએ, શું તમારે અને લોકોને અમાઉન્ટ ઓફ ડાયાબિટીસ અને હાર્ટ એટેક્સ ને બધી એટલું બધું ખરાબ આવે છે. સો વી વોન્ટ ધેટ પીપલ ટુ ગો અવે ફ્રોમ કોફી પીવો ઇઝ વેરી હેલ્ધી. અને ફોર્થ, when healthy ભાવનગર કે તો લેટ્સ રન ફોર ઇટ. કે આજે બધા ખોટા વ્યસનો છે એમાંથી પીપલ ગેટ પણ હેલ્ધી ખાવાનું, હેલ્ધી ફ્રાઈડ ઓછું ખાઓ, શુગર ઓછી લ્યો, સમોસા ઓછા ખાઓ, તળેલા બહારનું ખાવાનું ન ખાઓ, ગાંઠિયા ઓછા ખાઓ, પેંડા ઓછા ખાઓ અને હેલ્ધી ખાવાનું કેમ ખાઓ we need to see. Also, it gives a message to all the restaurants people around it. લોકોને ફ્રેશ ફૂડ આપો અને હેલ્ધી ફૂડ કરો. We are going to take this initiative very very strongly કે તમારે ડાયટ શું જોઈએ, શું તમારે હોવું જોઈએ. અને લોકોને અમાઉન્ટ ઓફ ડાયાબિટીસ અને હાર્ટ એટેક્સ ને બધી એટલું બધું ખરાબ આવે છે. સો વી વોન્ટ ધેટ પીપલ ટુ ગો અવે ફ્રોમ ઇટ. છે વુમેન્સ ડે છે અને ક્લીન ભાવનગર એ તો ઓફકોર્સ જોઈએ. કોઈ બી સિટી હોય તો ક્લીન તો હોવું જ જોઈએ, હેલ્ધી એન્ડ ક્લીન ઓફકોર્સ. અને મેરેથોન એ ફિટનેસનો એક મેસેજ છે બધા માટે અને દરેક ભાવનગરનો સિટીઝન એમાં જોડાઈ શકે, કારણ કે 5 કિલોમીટર વોક કે રન કરી શકે. 10 અને 21 કે જે લોકો એથ્લીટ્સ છે કે જે લોકો રોજ રનિંગ કરે છે એ લોકો એમાં જોડાશે. 21 કિલોમીટરની હાફ મેરેથોન એ એક એવું ડિસ્ટન્સ છે કે ઘણા બધા એચીવ કરે છે અત્યારે. અને આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાવનગરની અંદર 10,000 પબ્લિક રન કરે. ઇવેન્ટનું પ્લાનિંગ અમે કરવાના છીએ. LS સ્પોર્ટ્સ મારી કંપનીનું નામ છે અને રૂટ ને બધું અમે પ્લાનમાં જ છે. તમને ટૂંક સમયમાં અમે રૂટ્સ પણ ઓપન કરી દઈશું કે ભાવનગરના કયા રૂટ પર આપણે આ મેરેથોન કરવાના છીએ. બહુ સારા પ્રાઇઝ મની રાખેલા છે અને બહુ જ બધી એજ કેટેગરીઝ છે. પ્રાઇઝ મની નાના હતા, મેં મોટા કરી દીધા અને એજ કેટેગરી વધારી એટલે શું છે કે બધી જ એજ કેટેગરીવાળાને પ્રોત્સાહન મળે કે ભાઈ અમે દોડીએ. 10 વર્ષની એજ કેટેગરી છે એટલે 20 થી 29, 30 થી 39, 40 થી 49 એવી રીતે 10 વર્ષના દરેક એજ કેટેગરીમાં મેલ અને ફિમેલ દરેકને ટોપ 3 ને પ્રાઇઝ. હું એવું કહેવા માંગીશ કે અત્યાર સુધીમાં અમે 121 ઇવેન્ટ્સ કર્યા છે મેરેથોનના જ. ભાવનગર મેરેથોનની ફી એ ગુજરાત નહીં પણ ઇન્ડિયાની સૌથી ઓછામાં ઓછી ફી છે. સૌથી ઓછામાં ઓછી 250 રૂપિયા 5 કિલોમીટરમાં અને 10 અને 21 વાળા માટે ફક્ત 500 રૂપિયા. અત્યારે આપણે જોવા જઈએ તો બધા ઇવેન્ટ્સ છે પણ બહુ જ કોમર્શિયલ થઈ ગયા છે. મુંબઈ મેરેથોનની અંદર 2500 રૂપિયા ફી છે. અમદાવાદની અંદર મેરેથોન થાય છે એની અંદર બી 2500 રૂપિયા ફી છે. ફૂલ મેરેથોનની, હાફ મેરેથોનની 1500 રૂપિયા ફી છે. જ્યારે આપણે ભાવનગરમાં પ્રોત્સાહન આપવા માટે, ફિટનેસ ને હેલ્થ માટે ફક્ત 500 રૂપિયા રાખીએ છીએ. ઘણો ટાઈમ થયો આપણે ભાવનગરમાં એક ઇવેન્ટ નથી થયું. આપણે ભાવનગરને ઉજ્જવળ અને વાઇબ્રન્ટ કેમ પાછું આપણે રાખીએ એ મારો પ્લાન છે. 8th માર્ચ હેપન્સ ટુ બી ઇન્ટરનેશનલ વુમન્સ ડે અને આપણે ભાવનગરમાં કેરેસિલ ભાવનગર મેરેથોન ઇન એસોસિએશન વિથ રનર અને LS સ્પોર્ટ્સ સાથે કરવા જઈએ છીએ. મેસેજ એ આપવો છે આપણે ભાવનગરને કે ખાલી આપણે મેરેથોન દોડવા માટે નથી પણ 3 મુદ્દા ઓબ્જેક્ટિવ આ વખતે રાખ્યા છે કે લેટ્સ રન ટુ ફ્લાય, કે જે આપણા કમર્શિયલ ઓપરેશન ફ્લાઇટના હોલ્ડ થઈ ગયા છે એ પાછા સ્ટાર્ટ થાય. એ મેસેજ આપણે બધા એરલાઇન્સને આપવો છે. સેકન્ડ, વી વોન્ટ ટુ બિલીવ ઇન વિમન એમ્પાવરમેન્ટ, કે બધી કોર્પોરેટ્સ અને બધા જેટલા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે આપણે વિમેનને એમ્પાવર કેવી રીતે કરી શકીએ, એ લોકોને સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે કરી શકે, ફ્રન્ટમાં કેમ લાવે ને એ લોકોને ઓળખાણ ને પહેચાન કેમ થાય એ ઇમ્પોર્ટન્ટ છે. કેરેસિલ અમારી કંપનીમાં મિડ લેવલ મેનેજમેન્ટ અમે 2028માં નક્કી કર્યું છે કે અમે લોકો 30% વિમેન એમ્પાવરમેન્ટ હાયર કરશું. થર્ડ થિંગ,
હેલ્થ એન્ડ ક્લીન ભાવનગર, કે આપણે હેલ્ધી રાખીએ આપણી ભાવનગરની. એની માટે આપણે કેટલા આપણે ઓબ્જેક્ટિવ્સ અને શું મેસેજીસ કરી શકીએ કે ભાઈ ફ્રાઈડ ઓછું ખાઓ, ગળપણ ઓછું ખાઓ અને બને એટલું તમે હેલ્ધી રહો, વ્યસન મુક્ત થાઓ. કોઈ વ્યસન તમાકુ છે કે બીજી જેટલી વ્યસનો છે એનો કોઈ મિનિંગ જ નથી. તમે તો હેરાન થાઓ છો પણ ફેમિલી હેરાન થાય છે. બધા આ મેરેથોનમાં 3 ક્લિયર મેસેજ છે